समझाय तो समझो, नहीं तो आखी रात एक कीर्तन में निकली जाए। अरे बागन काहे को जाओ, बागन काहे को जाओ, ए पिया में घर बैठे ही बाग लगाए दिखाओ। मोर रही पहिया रसी मोर रही पहिया दो चंपेसी घर बैठे ही बाग लगाए दिखाऊं। पड़े है ध्यान पड़े से रसकान जी नु साहित्य थया। अरे छातीन में अरे छातीन में रस के नींबुआ और घूंघट खोल दाखत खाऊं। जागन के रस के जस के खोटा खोटा पंप मारो। जागल के रस के जस के रति अरे फूलनी को रस खाने लूटा। अरे फूलनी को रस खाना लुटाऊं। घर बैठे ही बाग लगाया दिखाऊं। अरे बागन काहे को जात, अरे बागन जय जयकार करशो ने तमे करता नता એટલે જ પછી અમારે આવું કરવું પડ્યું। એ જોતા હૈયું મારું હર ખાય એની રખતા લોચનિયા લલતા હાલ બાલા हाल उभो था बधाई नहीं तू तारे गावानुं छे अहींया हर खाईनी रखता लोचनिया ललचाय एवं रूप रसियानुं
તમારા પરગણામાં એક ઢાઢણ વૈધા એ ભરવા ગઈ તી પાણી જોયા એ જોયા નંદ કુંવર હો નંદ કુંવર ને લોભાણી ભરવા ગઈ તી પાણી જોયા આનંદ કુંવર ને લોભાણી એને જોતા ધીરજ છૂટી જાય વાલાને જોતા ધીરજ છૂટી જાય એવું થાય ને પેલું અનોસર કરાયમાં પછી ગમે નહીં ઘડીક વાર કેમ એને જોતા ધીરજ છૂટી જાય એવું રૂપ રસિયાનું पानी जो आनंद कुंवर लोभाणी ये मारी धीरज फूटी जाए धीरज फूटी जाए रूप रसियानो મને તો કીધું જ નહીં ભરવા ગઈ પાણી જોતા નંદ કુંવર ને લોભાણી ભરવા ગઈ પાણી જોતા નંદ કુંવર લોભાણી धीरज को दी जाए रूप रसियानो धीरज फूटी जाए जोता मारी धीरज फूटी जाए એવું છે આ રૂપ રસિયાનું આ મારા ભેગું હરખું નતા નાચતા ઢાઢણ ભેગા કેવા લટકા કર્યા પાલવ મારો જાયલો એને હાથમાં વિખરાયો પાલવ મારો હાલો આમ જો ગામમાં હોય એટલે બધાને ગવાય ઉભો હવે કેતો નહીં આવશે પાલવ મારો જાયલો
કાંઈ ના કહેવાય. શું કામ હે ભગવાન છે એટલે હે બેન એવું હોય છે ભગવાન છે એટલે નહીં કહેવાતું હોય એવું નથી. આપણે એને કઈ કહી શકીએ ને એવું આખી જિંદગીમાં કોઈથી કર્યું જ નથી. બાકી વ્રજ ભક્ત એ તો ગાયડું દીધી તોય એને આનંદ જ આવ્યો. બોલો પાંખું વગરનો મોરલો છે હો. પાલવ મારો ચાલો રસિયાનું પાલવ મારો પાલવ મારો ચાલો એના હાથમાં વિચરાયો. એ તોય એને કાય ના કહેવાય, તોય એને કાય ના કહેવાય એવું રૂપ રસિયાનું. સાસરીએ ન સોહાય પિયરીએ હો પિયરીએ ન રેવાય. સાસરે ન સોહાય મારે પિયરીએ ન રેવાય. આવું દુઃખ કોને જઈ કહેવાય. આવું દુઃખ કોને જઈ કહેવાય. કોને કેવું છે કહેવાય એવું ઠેકાણું એ સીધું થોડા સાંભળે. આવું દુઃખ કોને જઈ કહેવાય. એની પાસે વાત મોકલવી હોય ને તો દૂતી જ હોય. આપણે આ માર્ગ દૂતી નો બ્રહ્મ સંબંધ કરાયું હોય ને તોય દૂતી વલ્લભ દ્વારા થયું. એ તોય એને કાંઈ આવું તો કોને જઈ કહેવાય એવું રૂપ રસિયાનું.
આ મોરલો કેવા લટકા કરે તો કેતા આઈ નિજ પિયાને કેતી હું તો એ છાની છાની રેતી નિજ પિયાને રેતી હું તો છાની છાની રેતી છાની છાની રેતી હું તો છાની છાની રેતી નિજ પિયાને કેતી હું તો છાની છાની રેતી નિજ પિયાને કેતી હું તો છાની છાની રેતી એવા રસિક પ્રીતમ ને મારી જાતી રસિક પ્રીતમ ને મારી જાતી એવું રૂપ રસિયાનું રસિયાને કેતી હું તો છાની છાની રેતી યાને કેતી હું તો છાની છાની રેતી એવા રસિયાને વારી જાય રસિયાને વારી જાય એવું રૂપ રસિયાનું રૂપ રસિયાનું રૂપ રસિયાનું એવા રસિકપીયુને વારી જાય એવા રસિકપીયુને વારી જાય એવું રૂપ રસિયાનું રૂપ રસિયાનું અમને વાલો વાલો લાગે અમને વાલો લાગે અમને હવે તો સમજાય છે ને નહીતર હવે ઘરે વહી જાય અમને વાલો લાગે બેલી નંદનો કનૈયો પ્યારો લાગે બેની ચંદનો
આ ત્રણ લોકનો અધિપતિ છે ને તો એની બેડા ચડાવ્યા આપણને કોક દી ટીપણું ભરવા મોકલે જાવું હો કેતન ટીપણું ભરવા મોકલે ના ના પાડતો ગીતાને તો કોઈ આઈ જલ ભરવાને કાજે અમે એ યમુનાજી ગયા તમે ક્યાં આયલા એ બેહો હા બેહો બેહો હવે આમ જુઓ આપણે થોડું જીવવું ને હું હવે આળા કરવી ઘડીક આનંદ કરો ને હા એટલે તમારી માલા બેરમણી માં આવશું તા તો આ બધા તૈયાર થઈ જાય છોકરા તમારા ગામના ઈ વાલો પેડલા ચડાવે મેલી નંદનો કનૈયો જલ ભરવાને કાજે यमुना जी ए मारा ए बेड़ला चढ़ावे ए मारा बेड़ला चढ़ावे मारा बेड़ला चढ़ावे बेड़ी नंदनो कन्हैया मधुपुरी हो मधुपुरी ज्ञाता તમે એક આદુ ગાવ ને હાલો એમ ના હાલો તો ધાજ વગાડો હાલો ઉભા થાવ હાલો કેતન લઈ આવી ને આ બાપુ નહીં લઈ આવો બેજા માસ્ટર તમે આવો मही जवाने काजे मधुपुरी मधुपुरी ज्ञाता मधुपुरी ज्ञाता ये मधुपुरी ज्ञाता तो शो करे ई मारा मीठड़ा गोरस चाखे मारा मीठड़ा गोरस चाखे मेली नंदनो कन्हैयो हालो
મહી રચવાને કાજે અમે આ મધુપુરી ગયા એ મધુપુરી ગયા અમે મધુપુરી ગયા એ મારા મીઠડા ગોરસ એ મારા મીઠડા ગોરસ ચાકે મારા મીઠડા ગોરસ ચાકે બેલી નંદનો કનૈયો ઓ હલો વાહ પાલો વાહ હવે તારું ગોઠવાઈ જાય તને હાલો કેતા આવડી ગયું અરે માધવ ના સ્વામી પ્રભુ આમ જોઈ કેવા ખબર હે માધવ ના સ્વામી પ્રભુ ઈ અંતરયામી એને બધી ખબર છે કે એને હું જોઈએ હે માધવ ના સ્વામી પ્રભુ એ પ્રભુ અંતરયામી શું કરે ઈ મધુર રસ મુરલી બજાવે હવે આવે મુરલી તમને તો કઈ નહીં બતાવી દીધી મધુર રસ મુરલી બજાવે મધુર રસ મુરલી બજાવે બેલી નંદનો કને એ અમને મધુર સે મોરલી બજાવે મધુર સે મોરલી બજાવે રે નંદનો કનૈયો નંદનો કનૈયો ચાલો दिल लेके चल जाओगे तो कैसे जिएंगे हम अरे काली काली दुल्हन पे ए पिया गोरे से बदन तेरे ए जब याद आवेगी आपकी तो रो रो मरेंगे हम ए हम कहत प्रीतम तुमको कहत प्रीतम तुमको क्या ए तू परदेश ना गमन अरे हाँ हाँ खाई तेरे अरे तेरे पैया करूंगी मैं दासी तिहार हूँ ले बा તમે કાથે જે કામ ન કરતા થાવો નિરાલો
के दिल में बसी है हरदम, हाय दिल में बसी है हरदम, तो कैसे जिएंगे हम दिल लेके। હવે આમાં કાંઈ બાકી નથી રહ્યું, આટીઓ મારતા આવડી ગઈ। मीठी मीठी बातों, मीठी मीठी बातों करती थी, अने ई बातों कान कुंवर ने बहुत गमती थी। तारे करे मीठी बात, मीठी मीठी करे के बोलतो नाई मत बोलतो। अरे मीठी मीठी बातों, हम जो बालो हरखानो, मीठी मीठी बातों करती थी, होई करती थी, ई बातों कान कुंवर ने बहुत गमती थी। एने मीठू बोलिए तो ज गमे। अमने घणाई घणाई तो अमे जोया, कारण के रोज आम बाहर फरता होय ने बेन, એટલે ઘણાય અનુભવ થાય। ઠાકોરજી તો બિરાજતા હોય, સેવાય પહોંચતા હોય, પણ ભોગ ધરાવ્યા પછી કાની દે ને તે આપણને એમ થાય કે કાની દે છે કે ચારો દે છે એ ખબર નથી પડે। करती थी, होई करती थी बातों, कान कुंवर ने वो गमती थी। मीठी बातों, मीठी बातों, मीठी बातों, एवी मीठी मीठी बातों करती थी, एवी मीठी मीठी हो मीठी मीठी बातों करती थी, करती थी बात कान कुंवर ने गमती थी। मीठी बात, मीठी बात, આમાં આખો સેવાક્રમ સમજાયો છે। કારણ કે ભગવાનને જગાવ્યા પહેલા છે ને મધુર સુરની અંદર 3 વધાઈ કરવી પડે, યમુનાજીની, મહાપ્રભુજીની, ગુસાઈજી, અને પછી જગાડવાના। અને એ એવું સુંદર મીઠું મૃદુ બોલીને જગાડવાના। મીઠું મીઠું બોલીને જગાડવાના। તમે બેન કેમ જગાડવાના? જય હો માસ્ટર, જય હો। અપરસ કરવી પડે ને જલ ભરવા જાય। પનઘટ પાણી લા ભરતી હતી, હોય ભરતી હતી, અને ન્યાય ન્યાય ધીરે ધીરે રાધે બોલતી હતી। શું બોલતી હતી? જો ઓલા બાને ખબર છે કે બેડું ચડાવી,
હેરકા સડાવા આવે ને મને પેડ ચડાવો એમ ઓય હોય હોય અરે પેડ ચડાવો એમ કેતી અને વરી પાછી હૈયામાં હરખાતી હતી ભગવાન પાસે કામ કરાવે અને પાછા મનમાં દાંત કાઢે એવું લગભગ ઘેરે ઘેરે થતું હોય છે કારણ કે અમારો અનુભવ છે બીજું કામ કઈ ના કરાવે કઈ નહીં પણ પંખા તો લુહાવતા જ હોય અરે હૈયામાં હરખાતી હતી बागन में बागन में फूलड़ा वीणती थी अने हार गूथी गूथी प्रभु ने धरती थी શેઠ સુરત થી ભૂગી ગઈ બાગ બગીચામાંથી ફૂલ વીણી માલાથી સિદ્ધ કરીને ઠાકોરજીને ધરાવે કારણ કે ફૂલ છે ને એ ભગવાનને અતિ પ્રિય છે શું કામે પ્રિય છે તો કે ફૂલ છે એ વ્રજ ભક્તનું સ્વરૂપ છે એને ભગવાન હૈયે ધારણ કરે ભગવાન ભક્તને હૈયે રાખે ને ભક્ત પાછા ભગવાનને હૈયે રાખે આ અરસ પરસનો નાતો અને ભગવાનને છે ને આમ જુઓ દરેક દેવી દેવતાઓને પૂજા થાય તો પૂજનની અંદર ફૂલ તો જોઈએ કારણ કે એ ભગવત ભક્તનું સ્વરૂપ છે એટલે સેવા કરવી ને તો ફૂલ ની કરવી મોટું ફળિયું હોય બે છોડવા વાવવા ભલે આપણે ઘેરે ના બિરાજતા હોય ત્યાં બિરાજતા હોય ત્યાં પધરાય એવા પણ આપણે આપણા બગીચાનું ફૂલ લઈને ઠાકોરજીને ધરાવવું ઓ બા વૈંડી ઠેકીને કોકનું નહીં લઈ આવવાનું કારણ કે આપણું ફૂલ જ ભગવાન અંગીકાર કરે बागन में फूलड़ा वीणती थी ई हार गुथी प्रभु ने धरती थी आ भीमजी बापा फूल ની સેવા ખૂબ કરી એટલે જ હું મનોરથ થયો નહીતર અમારે છે ને 365 દિવસમાં 200 તારીખ આવે કેટલી દાઢી લીલાની 200 તારીખ આવે 365 દિવસમાં પણ એમાં હારા મનોરથ ખાલી 50 થી 60 થાય એ હવા ભગવતીઓની પાછળ હોય ને
એ ના થાય. આની હવા રાખીને કર્યા હોય ને એમાં કઈ કાઢી લેવાની ના હોય. बागन में फूलड़ा बेचती थी અને હાર ગોથી પ્રભુને ધરતી હતી. હવે પછી એને નીરખવાના સિંગાર થઈ જાય એટલે હરખાઈ એમ નીરખવાના હો. ઉતાવળમાં જેમ તેમ કરવાના નહીં. સ્કૂલે જવાનું મોડું થતું હોય તો આમ જોયા જ રાખવાના. અરે હો એવા મંગલ મુખડા જોતી હતી એવો લાભ જીવનમાં લેતી હતી. पागन में है बागन में फूलना बीनती थी हार दूती प्रभु ने धरती थी. बागन में एवा एवा मंगल मुखड़ा धोती थी लाभ जीवन माले आनंद અને પછી આરો ગાવાનો. ઈ મહિડા મથી ને લ્યાવતી હતી. ઈ મહિડા મથી લાવતી હતી અને તાજું માખણ ખવડાવતી હતી. આ ગામડામાં તો ઠીક કદાચ તાજું માખણ મળતું હોય છે. સુરત છે ને એક બા મને બહુ કહેતા હોય કે આવજે ને ઘરે આવજે. અમે હું કાર્યક્રમ ના હોય હાવ નવરી હાથે માટા મારતા હોય તો એક દી ગયા નામ નથી દેવું જગત ના કે એ બે પ્રસાદ લેવડાવું. મેં કીધું લેવડાવો. મેવો લેવડાવ્યો, મિશ્રી લેવડાવી, સૂકો મેવો લેવડાવ્યો. ત્યાં હું કઈ વાંધો નતો. એ કે લે લાલન સુંદર માખણ આરું ગાયું છે. માખણ લઈને આવ્યા, મને લેવડાવ્યું, હાથમાં જ લીધું ને આમ જેટલો હાથ હજાર લઈ જાય એટલી લાડ લાંબી જ થાય. મેં કીધું બા મને ના ભાવ્યું, લાલાને કેમ ભાવ્યું હોય છે? કેટલા દીનું વાયસી છે? મને કે ભાઈ મારું આમાં હાલે નહીં, હોવ કેમ થાય? તેથી મેં છે ને એક સર્વે કર્યું. ઈ સર્વે કર્યું ઈ કહું જો અત્યારે છે ને 40 થી 60 વર્ષના બેનો છે ને ઈ મનમાં એવા મૂંઝાય છે કે કોઈને કઈ કહી નથી શકતા. શું તકલીફ છે કહું? મેં સર્વે કર્યું. ઈ જ્યારે પૈણીને આવ્યા ને તઈ હાહુ ના હાલવા દીધું. હવે ઈ હાહુ થયા તો હોવ નથી હાલવા દેતા. હા બિચારા એવા હલવાણા છે. એટલે માખણ તાજું હે. આમાં તો સર્વે કર્યું એટલે બધા હાગમટે હોય, એમાં કઈ નામ ના આવે કોઈનું.
પછી જેને હોય સમજી લે મહિડા મથી મથીને લાવતી હતી અને તાજું તાજું માખણ ખવડાવતી હતી એવો પ્રેમ પ્રભુને ધરતી હતી એવો પ્રેમ પ્રભુને ધરતી હતી અને ઈ લાભ જીવનમાં લેતી હતી જય જયકાર નથી કરતો ને એટલે બગા આવે એવા મહિડા મહિડા મતી મતી લાવતી એવો પ્રેમ લાલન જાગો હો ભયો ઘોર લાલન જાગો હો ભયો ઘોર હો ભયો ઘોર લાલન જાગો હો ભયો ઘોર એવો પ્રેમ પ્રભુની ધરતી જીવન માલે વલ્લભના સ્વામી વલ્લભના સ્વામી છોરસિયા ઈ પ્રેમે રાધે શ્યામ બૈના આમાં માનનો પ્રકાર આવ્યો ઈ પ્રેમે રાધે શ્યામ બૈના એવી લીલા ના ગુણલા આહા લીલા ના ગુણલા ગાતી હો ગાતી અને ધ્યાન હૃદયમાં ધરતી હતી એવી લીલા
समय श्री वल्लभाई सुत को उठत ही रसना लीजना आनंदकारी प्रभु मंगलकारी असुब्रहरण जनपूरन काम उठत ही रसना लिझना याही लोक परलोक के बंधु को कही सकत तिहारे गुण गान नंददास ए नंददास प्रभु ई रसिक शिरोमणि राज करो श्री गोकुल सुखधाम उठत ही रसना लिजना चलो सखी वहां जई जहां बसे ब्रजनाथ ए महीने चुता हरि मले इने एक पंथ दो का गोवर्धन गिरी सघन कंदरा रेन निवास कियो प्रिय प्यारी उठ चल भोर ए सूरत रंग भीन नंद नंदन वृषभान दुलारी रेन निवास कियो पिय प्यारी इत गली तक कच्छ माल मरग जी अटपटे भूषण रगमगी सारी उतही अधर मिसमाग रही दोह दिस छवि बाढ़ी अति भारी रेन निवास कियो पिय प्यारी घूमत आवत जाने मोटू रण जीती घूमत आवत रति रण जीते किरण संग गज गिरिवर धारी
યમુના જીના નીરમાં એ વાલો પકડ